અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર બનાવાયું છે તેનું આજરોજ 1 વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે। આજરોજ ધોરાજીના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ને 1 વર્ષ પૂરું થયું। અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એને 1 વર્ષ થતા પ્રથમ પાટોત્સવની ઉજવણી ધોરાજીની અંદર ઠેર ઠેર તમામ હિન્દુ મંદિરમાં જોવા મળે છે। ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને ધોરાજીની ભક્તિમય જનતા દરેક મંદિરના જે ટ્રસ્ટીઓ સમગ્ર એક સાથે મળી અને આજે ભગવાન શ્રી રામની ધૂન આરતી પૂજા અર્ચના કરવામાં આવી છે। અત્યારે સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનારાયણ મંદિરમાં હું ત્યારે ઉપસ્થિત થયો હતો। અહીંયા તમામ ભક્તિમય વાતાવરણમાં તમામ અહીંયા જે સત્સંગીઓ અને બધા અહીંયા ઉપસ્થિત છે અને બધા રામધૂન બોલાવી ભગવાન સ્વામિનારાયણની જે આરતી કરી અને અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે। અને આવો ઉત્સાહ અને આ પર્ટિક્યુલરલી આ વિસ્તારમાં અસાન ધારો લાગુ કરવાથી અહીંની જનતામાં પણ ખૂબ ખુશી છે, કારણ કે જે કાયદાની જોગવાઈ મુજબ અસાન ધારો લાગુ થવાથી અહીંયા હિન્દુ સમાજને એક સુરક્ષાની ભાવનાનો એક એની ગઠિત થઈ છે અને લોકોની અંદર અલગ પ્રકારની ખુશી છે। આજ ભગવાન શ્રી રામની પ્રથમ પાટોત્સવ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પછીના પ્રથમ પાટોત્સવમાં અલગ પ્રકારનો ઉત્સાહ સમગ્ર ધોરાજીમાં, સમગ્ર ગુજરાતમાં, દેશમાં જોવા મળે છે।